નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જાય તો કે શિયાળાનો સમય છે અને ચણાનું આ વર્ષે બમ્પર વાવેતર થયું છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું ચણામાં જે બમ્પર વાવેતર થયું તો ચણાનું વધારે ઉત્પાદન લેવા માટે શું કાળજી રાખવી તો જેથી કરીને વધારે ઉત્પાદન મળે. તો એમાં ખાતર, જો ખેડૂત મિત્રો તમે અન્ય ખાતરોમાં કે પ્રવાહી ખાતરોમાં કે ગ્રેન્યુલ ખાતરમાં થોડી ઘણી કાળજી રાખો તો ઉતારામાં સારામાં સારો ફેર પડે. આ વર્ષે ચણાના ભાવ થોડા ઘણા કદાચ ઘટે એવી શક્યતા છે, પણ જો ખેડૂત મિત્રો તમે ઉત્પાદન સારું લીધેલું હોય તો તમારે ઘણો બધો ફાયદો થાય. તો ચણામાં તમે કયા કયા પ્રવાહી અને ગ્રેન્યુલ ખાતર વાપરી શકો એની આજે આપણે વાત કરવાના છીએ. એમાં સર્વપ્રથમ આવે છે શિખરનું સલ્ફર 55%, શમશેર નામથી આવે છે સલ્ફર 55%. જો આ ચણામાં વાપરવામાં આવે તો ચણા એકદમ લીલાછમ જેવા થઈ જાય છે અને વધારેમાં વધારે ઉત્પાદન આપે એવા થઈ જાય છે અને નાનું મોટું ફૂગમાં પણ કંટ્રોલ કરતું સલ્ફર છે, જે શમશેર નામથી આવે છે સલ્ફર 55% શમશેર. ત્યારબાદ આવે છે શિખરનું કોકટેલ, જે ટેબુકોનાઝોલ અને સલ્ફર છે, જે કોકટેલ નામથી આવે છે. સલ્ફર છે 10% અને ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 65%. WD જે આવે છે આનો છંટકાવ પણ કરી શકાય છે અને પાણીમાં પણ આપી શકાય છે. ફૂગ પણ કંટ્રોલ કરે છે અને ખાતરનું પણ કામ કરે છે. ત્યારબાદ આવે છે CLSL નું SU40 90, જે WDG ફર્ટિલાઇઝર સ્વરૂપમાં હોય છે. સલ્ફર 90%. આનાથી મૂળ મોટા થાય છે, છોડ એકદમ લીલોછમ જેવો થઈ જાય છે, જામુડિયાના રોગમાં પણ મદદ કરે છે. 90% સલ્ફર એ ઘણું ઉપયોગી છે. આ તમે ગમે તે ખાતર સાથે પણ ભેળવીને આપી શકો છો, તો ડાયરેક્ટ જમીનમાં રેતી કે માટી સાથે ભેળવીને આપી શકો છો. ત્યારબાદ આવે છે ઠાકર કેમિકલનું 80% સલ્ફર, માસ્ટર 80%, જે નામથી આવે છે માસ્ટર 80%. એ સલ્ફર વિશે વાત કરીએ તો કળી સ્વરૂપમાં સલ્ફર આવે છે, નાનું મોટું ફૂગનાશકનું કામ કરે છે. ચણામાં જો આપવામાં આવે વીઘે કિલોથી 2 કિલો લેખે તો તમારે ચણા એકદમ લીલાછમ જેવા થઈ જાય છે, જામુડિયાનો રોગ ઓછો લાગે છે અને નાનું મોટું ફૂગમાં પણ કંટ્રોલ કરે છે. ત્યારબાદ એની જોડી સ્વરૂપે આવે છે સાઇન અને માસ્ટરની જોડી ગણાય છે, જે ઠાકર કેમિકલની આવે છે. જો સાઇનનો આની સાથે ઉપયોગ કરવામાં આવે તો ચણાના ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. વીઘે તમારે 4 થી 5 મણનો ફેર પડે છે અને ઉતારામાં ઘણો બધો ફેર પડે છે. ચણાની શાઇનિંગમાં, લાઇટિંગમાં ઘણો બધો સુધારો થાય છે, જે સાઇન નામથી આવે છે. આધુનિક ટેકનોલોજી વાળું સાઇન અને માસ્ટરની જોડી ગણાય છે. ત્યારબાદ આવે છે કેટા પાવડર, જે આ ગ્રેન્યુઅલ છે, સુપર કેટા. આ ગ્રેન્યુઅલ સ્વરૂપમાં આવે છે અને તમે પંપમાં પણ આપી શકો અને પાણી સાથે ઓગળી જાય છે. એ છે કેટા ગ્રોથ પાવડર. આ કેટા પ્રવાહીમાં તમે આપી શકો છો અને ખાતર સાથે ભેળવીને આપી શકો છો. બંને કેટાનું કામ સારું છે, નાઇટ્રોજનનું સ્ત્રીણીકરણ કરે છે અને રાઇઝોબિયમની ગાંઠો ચણામાં બનાવવા મદદ કરે છે. આ બંને ખાતરોથી તમારે મૂળ મોટા થાય છે. રાઇઝોબિયમની ગાંઠો ઝડપથી થાય છે, જેના કારણે શેણાનો છોડ મજબૂત અને વધારે શક્તિશાળી થાય છે અને ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે. ત્યારબાદ આવે છે હુમિક ગ્રો, જે CLSL કંપનીનું આવે છે 95% હુમિક, જે મૂળ મોટા કરે છે અને શેણાના છોડમાં એકદમ વધારે ઉતારો આપે એવું કામ કરે છે. અને આ જો પાણી હારે કે પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવે તો ચણા એકદમ લીલાછમ જેવા થઈ જાય છે અને કલર હુમિકનો જે છે એ કાળો મકોડા જેવું થઈ જાય છે અને સારામાં સારો છોડ થઈ જાય છે અને ઉતારો આપે છે. ત્યારબાદ આવે છે ઉર્જા જે ખાતર આવે છે એ ઓર્ગોનિક કાર્બન ગણાય છે. ઉર્જાથી જમીન એકદમ પોચી બનાવી નાખે છે અને ઓર્ગોનિક કાર્બન હોવાના કારણે જમીનમાં આમ શું કહેવાય, પોચી ગાભા જેવી બનાવીને મૂળ થોડા ઘણા મોટા થાય છે અને એક સાણિયા ખાતર બરોબર આ ઉર્જા ખાતર ગણાય છે. ઉર્જાનું નામ પણ સારામાં સારું છે, જે ઉર્જા એ આયુષ ક્રોપ કેરનું આવે છે અને ઉર્જા ઘણા બધા ખેડૂતો પસંદ કરતા થયા છે. જમીન પોચી કરવામાં અને છોડને લીલોછમ કરવામાં ઘણું બધું ઉપયોગી છે. તો આ છે ઉર્જા. ત્યારબાદ આવે છે અદામાનું એમિનો એસિડ અને વિટામિન, જે ફ્લેમ્બર્સ નામથી આવે છે. ફાલમાં ઘણું બધું ઉપયોગી છે. છોડ એકદમ લીલોછમ જેવો થઈ જાય છે, સ્ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરે છે અને પ્રાકૃતિક ઉત્પાદન હોવાના કારણે ફ્લેમ્બર્સનું કામ પણ સારામાં સારું છે, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું આવે છે ફ્લેમ્બર્સ. ત્યારબાદ આવે છે ગોદરેજનું ટેરાસોપ. આ પણ એક એમિનો એસિડ વિટામિન છે, ગોદરેજ ટેરાસોપ.
જે સ્પેનની ટેકનોલોજી ગોદરેજ કંપની ઇન્ડિયામાં લાવેલી છે એ ટેરાસોપ છે. ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો કરે છે. છોડ એકદમ લીલો સમ જેવો થઈ જાય છે. એનું કામ પણ સારામાં સારું છે. ત્યારબાદ આવે છે શિખરનું જલવા ઝીંક. 39.5% ઝીંક છે. જે જલવા ઝીંક વિશે આપણે વાત કરીએ તો આ ઝીંક 39.5% છે અને એકદમ ઘટ સ્વરૂપમાં હોય છે અને તમે પાણી સાથે પણ આપી શકો છો અને પંપમાં પણ આપી શકો છો. ઝીંક આપવાથી ચણામાં આમ જામુડિયાનો રોગ કે ત્રંબિયાનો રોગ આવતો નથી અને ચણાનો છોડ એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને ચણા લાઇટદાર બને છે અને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. ત્યારબાદ એમાં જલવા ઝીંકમાંથી સુધારેલું નવું આવેલું છે કંપાસ, જે ઝીંક, કેલ્શિયમ અને બોરોન ત્રણનું કોમ્બિનેશન છે. અહીંયા આપેલું છે ઝીંક, કેલ્શિયમ અને બોરોન. ઝીંક, કેલ્શિયમ અને બોરોન ત્રણેયનું કોમ્બિનેશન છે. આ જો ફૂલ અવસ્થામાં પાણી સાથે પાવામાં આવે અથવા તો ગમે તે દવા ઈયળની દવા સાથે છંટકાવ કરવામાં આવે તો ચણામાં ઘણો બધો ફાયદો થાય છે અને ઉતારામાં ઘણો બધો વધારો થાય છે. તો ખેડૂત મિત્રો, આ બધા ખાતર વિશે આપણે જે વાત કરી કે સલ્ફર છે, ઝીંક છે, એમિનો એસિડ વિટામિન છે, કેટા પાવડર છે, સાઇન ને માસ્ટર છે, સુફોટી 90 છે. તો આ તમે તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે તે વ્યાપારી પાસે લઈ અને તમને અનુકૂળતા હોય એવી જગ્યાએ તમે વાપરી શકો છો અને ચણામાં સારું ઉત્પાદન લઈ શકો છો. તમે ઈયળની દવા સાથે પણ નાખી શકો છો, જમીનમાં પણ આપી શકો છો. તો આ ખાતરથી તમારે ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તમારે ચણાના પાકમાં 4 થી 5 મણનો જો વધારો કરવો હોય તો આ ગમે તે ખાતરમાંથી તમારી અનુકૂળતા મુજબ તમારી નજીકના સ્થળ ઉપરથી ગમે તે વ્યાપારી પાસે મળે એમની પાસેથી લઈ અને તમે વાપરી શકો છો. તો આ વર્ષ એવું છે, ચણાના પાકમાં આપણે વધારે ઉત્પાદન લઈશું તો ફાયદો થાય છે અને ચણાનું બમ્પર વાવેતર થયું છે. તો ચણાનું આમ જેમ આપણે વધારે ઉતારો લઈએ એ ફાયદો થાય. તો આજે આ બધા ખાતરો વિશે વાત કરી છે. આ ખાતરો યોગ્ય સૂઝબૂઝથી અને બુદ્ધિપૂર્વક જો વાપરવામાં આવે તો ચણાના ઉતારામાં ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ તમને જો આ ખાતર વિશેની માહિતી સાચી લાગી હોય અથવા તો બીજા કોઈ ખેડૂત મિત્રોએ ચણા કર્યા હોય, એમને કઈ પ્રોબ્લેમ હોય અથવા તો ખાતર એમને વાપરવા તો નજીકના સ્થળ ઉપરથી મળી રહે અથવા તો કઈ રીતે વાપરી શકાય એ બીજા ખેડૂત મિત્રોને તમે જણાવજો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.